તો અમદાવાદના પાલડી વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધાર પર ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની ટીમે વ્યાપક દરોડા પાડતા સનસનાટી મચી ગઈ હતી. શેરબજાર સાથે જોડાયેલા ઓપરેટર મેઘ શાહના ફ્લેટ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન તપાસ ટીમે 95.5 કિલોથી વધુ સોનાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે 60 લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ ફ્લેટ મેઘ શાહ અને મહેન્દ્ર શાહનો છે. 86 કરોડથી વધુની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જ્યારે મેઘ શાહ શેરબજાર અને ડબ્બા ટ્રેડિંગ સાથે જોડાયેલા છે. આ બંને શેરબજારમાં બોગસ કંપનીઓ માટે કામ કરતા હતા તેવી પ્રાથમિક માહિતી સામે આવ્યા બાદ પોલીસ વધુ તપાસ કરી રહી છે. બંને એજન્સીને ફ્લેટમાંથી જે 95.5 કિલો સોનું મળ્યું છે તેની કિંમત અને અન્ય રોકડ રકમ મળી અંદાજિત 84 કરોડ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે. હાલ ફ્લેટની નીચે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો પૈસા ગણવા મશીન અને સોના માટે વજન કાંટો મંગાવવાની ફરજ પડી હતી.